મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? પ્રભુ ઈસુ એવા પ્રભુ છે જે તમારા પ્રત્યે પ્રેમાળ અને ચિંતિત છે. તેથી જ તે તમારી સાથે દરરોજ વાત કરી રહ્યા છે. તેઓ તેમનું વચન આપે છે, તમને દિલાસો આપે છે. અને આજે પણ પરમેશ્વર તમને એક અદ્ભુત વચન આપી રહ્યા છે. શું કહે છે જાણો છો? બાઇબલની અંદર યશાયા ભવિષ્યવક્તાની પુસ્તક 49મો અધ્યાય તેની 15મી કલમ, મારા દીકરા મારી દીકરી, હું તને ભૂલીશ નહીં. શું સ્ત્રી પોતાના બાળકને, પોતાના સ્તનપાન કરતા બાળકને ભૂલી જાય? એટલે કે જે ધાવતું બાળક હોય છે, સ્તનપાન કરતું જે નાનું બાળક હોય છે, તેને શું માતા ભૂલી શકે? હા, તે ભૂલી શકે છે, પરંતુ હું તને ભૂલીશ નહીં, આમ પ્રભુ કહે છે. બાળકો મોટા થયા પછી માતા આટલું જ કહી શકે, મારું બાળક અહીં રમી રહ્યું હશે અથવા ત્યાં ઊભું હશે. પરંતુ જો તે બાળક એક ધાવતું બાળક હોય તો માતા તેનું ખૂબ જ ધ્યાન રાખશે. જ્યારે તે રસોડામાં કામ કરતી હશે તો પણ તે બાળકના રડવાનો અવાજ સાંભળી લેશે. તે ક્યારેક ક્યારેક આવીને સૂતા બાળકની તપાસ પણ કરતી રહેશે. તેથી જે એક માતા હોય છે, તેના સ્તનપાન કરાવતો જે એક બાળક હોય છે, તેને ક્યારેય પણ ભૂલી શકતી નથી. તે હંમેશા તે બાળકનું ધ્યાન રાખશે. રાત્રે સૂતી વખતે પણ એક મંદ અવાજથી તે તરત જાગી જશે. બાળક રડશે તો તે જાગી જશે, કારણ કે માતા પોતાના નાના બાળકનું ધ્યાન રાખે છે. પોતાના ધાવતા બાળકનું તે હંમેશા ધ્યાન રાખે છે. પ્રભુ કહે છે, જો આવી માતા તેના પોતાના બાળકને ભૂલી જાય તો પણ હું તને ભૂલીશ નહીં. તેથી તેમનો પ્રેમ તે માતાના પ્રેમ કરતા ઘણો મહાન છે. ઈસુનો પ્રેમ છે. તેઓ કહે છે કે માતાનો પ્રેમ તે સર્વોચ્ચ પ્રેમ છે. તે પોતાના બાળકને ખૂબ મહેનત કરીને દૂધ પીવડાવે છે. તેથી જ પ્રભુ પણ કહે છે, જે માતા તેના બાળકને દિલાસો આપે છે, તેમ હું તમને દિલાસો આપીશ. પરમેશ્વર માતાનું સન્માન કરે છે અને આવી રીતે બોલે છે. આપણે બાઇબલમાં એ જોઈએ છીએ. માતાનો પ્રેમ આવો અનોખો પ્રેમ છે. પરંતુ એક માતા જે ખૂબ પ્રેમાળ છે, તે પણ પોતાના બાળકને ભૂલી શકે છે. શું આજે દુનિયામાં આવું થતું નથી? કોઈની સાથેના અફેર માટે માતાઓ તે પોતાના બાળકોને જે છોડીને ભાગી રહી છે. આપણે સમાચારમાં આવું વાંચીએ છીએ. કેટલીક ગેરકાયદેસર અફેર માટે પોતાના જ નાના બાળકોને મારી નાખે છે અને પછી તેમને કૂવામાં ફેંકી દે છે. આવી માતાઓ વિશે પણ આપણે વાંચીએ છીએ. એવી માતાઓ પણ છે જે તેમના બાળકોને હોસ્પિટલમાં છોડીને ભાગી જાય છે. તે પ્રેમ ઠંડો પડી ગયો છે. એટલા માટે પ્રભુ કહે છે, ભલે કોઈ માતા પોતાના ધાવતા બાળકને ભૂલી જશે, હું ભૂલીશ નહીં. પ્રભુ તમને ક્યારે છોડી જશે નહીં. તે તમને બોજ નહીં ગણશે. તે તમને મુશ્કેલી નહીં ગણશે. હું તમને પ્રેમ કરું છું. હું તમને કેવી રીતે ભૂલીશ? તું મારો પુત્ર છે, તું મારી પુત્રી છે. ઈસુએ વધસ્તંભ પર પોતાના હાથ અને પગને ખીલા મારવા સમર્પિત કર્યા છે, ઘાયલ થયા છે. તે જે આપણને પ્રેમ કરે છે તેના કારણે વધસ્તંભ પર તે મર્યા. તેમણે આટલું અપમાન સહન કર્યું છે. મારો પ્રેમ તે અડધો હૃદયનો નથી. મેં મારા જીવનનું બલિદાન આપ્યું છે અને હું તમને મારા હાથમાં લઈને ચાલી રહ્યો છું. એક મારા પુત્ર અને મારી પુત્રીની જેમ ચાલી રહ્યો છું. આમ પ્રભુ કહી રહ્યા છે, હું તમને કેવી રીતે ભૂલી શકું છું? હું ક્યારેય નહીં ભૂલું. અને એ સાચું છે કે તમે દરેકે ભૂલ કરી છે, તો પણ હું ભૂલીશ નહીં. હું તમને દરેકને માફ કરીશ. પોતાને મારા હાથમાં સોંપી દો. હું તમને ભૂલીશ નહીં. હું તમને છોડીશ નહીં. આમ પ્રભુ કહે છે. તમે કદાચ તેનાથી દૂર ગયા હશો, તમે ભૂલી ગયા હશો, તમે તેમનો હાથ છોડ્યો હશે, પણ તે તમને ભૂલશે નહીં. તમે તેમના પુત્ર ને પુત્રી છો. મેં મારું લોહી વેવડાવીને, મારું જીવન બલિદાન કરીને તમને મુક્ત કર્યો છે. તેથી તે હંમેશા તમારા વિશે યાદ રાખશે. હે પ્રભુ, તમે મને કદી ભૂલશો નહીં. તમે ક્યારેય મને ભૂલશો નહીં. હું વિશ્વાસ કરું છું. હું ફરીથી મારી જાતને તમારા હાથમાં સોંપી દઉં છું. શું પ્રાર્થના કરશો? હે પ્રભુ, તમે એવા પ્રભુ છો જે મને ક્યારેય ભૂલતા નથી. મને ક્યારેય ભૂલશો નહીં. તમે આવી રીતે મને વચન આપ્યું છે. તમે કહ્યું છે, જો કોઈ માતા પોતાના ધાવતા બાળકને ભૂલી જાય તો પણ હું ભૂલીશ નહીં. તમારો પ્રેમ તે મહાન છે. હું તમારા પ્રેમને ભૂલી જાઉં છું. હું ક્યારેક તમારાથી દૂર જાઉં છું. કૃપા કરી માફ કરો. હું ફરીથી મારી જાતને તમારા હાથમાં સોંપું છું. કૃપા કરી મને તમારા હાથમાં રાખો. તમે મને ક્યારેય ભૂલશો નહીં, ક્યારેય ભૂલશો નહીં. હું એ વિશ્વાસ કરું છું. હું મારી જાતને તમારા હાથમાં રહેવા માટે પ્રતિબદ્ધ કરું છું. તમારાથી દૂર નહીં જઈશ. હું ઈશુના નામમાં પ્રાર્થના કરું છું, પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.